નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો શાહરુખ ખાને કર્યા છે સાંઈ બાબાના દર્શન। શાહરુખ ખાન તેની અપકમિંગ ફિલ્મ ડંકીને લઈને ખૂબ ચર્ચામાં છે। ફિલ્મ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે। ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે। આ વચ્ચે કિંગ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે શેરડી સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। નોંધનીય છે કે ફિલ્મ ડંકીનું ટ્રેલર આવી ગયું છે, જેને જોતા ચાહકો ફિલ્મની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ અગાઉ શાહરુખ વૈષ્ણવ દેવીના દરબારમાં પણ પહોંચ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલની આ સર્વિસ થશે બંધ। ગૂગલે વર્ષ 2020માં ટીવી પ્લેટફોર્મની શરૂઆત કરી હતી। આ એપના લોન્ચ સાથે કંપનીએ પ્લે મૂવી એન્ડ ટીવીની મોબાઈલ એપને ગૂગલ ટીવી મોબાઈલ એપમાં મર્જ કરી દીધી હતી। કેટલાક સમય પહેલા ગૂગલે એન્ડ્રોઈડ ટીવી પર તેનું નામ બદલી નાખતા એપ્લિકેશને કામ કરવાનું બંધ કરી દીધું હતું। ત્યારબાદ તેના યુઝર્સો પરેશાન થઈ રહ્યા છે। એપમાં ક્લિક કરતા જ યુઝર્સ ટીવી સેટઅપ બોક્સ પર પહોંચી જતા, જેથી ગૂગલે આ સર્વિસને બંધ કરવાની જાહેરાત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમના દેશોની મહેરબાની પર જીવી રહ્યું છે યુક્રેન, તેવું પુતિને જણાવ્યું છે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી અમે અમારો ઉદ્દેશ્ય હાંસલ નહીં કરીએ ત્યાં સુધી યુક્રેનમાં શાંતિ થશે નહીં। યુક્રેન પશ્ચિમી દેશોની મહેરબાની પર જીવી રહ્યું છે। પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે, ત્યારે હથિયાર સપ્લાય કરી રહ્યા છે, પરંતુ આ સપ્લાય એક દિવસ બંધ થઈ જશે। યુક્રેન શાંતિથી વાત કરવા માંગતું નથી, તેથી અમે સૈન્ય કાર્યવાહી કરી રહ્યા છીએ। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।